બોલો દ્વારકાધીશ કી। અખિલ ભારતીય મોચી સમાજ અતિથિ ભવન દેવભૂમિ દ્વારકામાં પૂર્ણ થવાની તૈયારીમાં અને જે કામ બાકી છે એના માટેની આજરોજ આ મીટિંગ આપણે યોજી છે। એની અંદર મુખ્ય આયોજક, ટ્રસ્ટીગણ, કાર્યકરો, જૂના ટ્રસ્ટીઓ બધાની હાજરી છે। તેમજ અમારા બેનશ્રી પણ આમાં સભ્યમાં હાજર છે। તો ડૉક્ટર ભગવાનજીભાઈ પરમાર વયોવૃદ્ધ અને સમાજના ભીષ્મ પિતામહ કહેવાય એની હાજરી છે ને બીજા વયોવૃદ્ધ એવા અમારા ગોવિંદભાઈ ચુડાસમા એને આ કર્મભૂમિની અંદર એના બધા હવે જે જીવનના બાકી કર્મો છે એ અહીંયા પોતે સેવા આપી રહ્યા છે। 70 વર્ષથી ઉપરની ભગવાનજીભાઈની 81 વર્ષની આ ધીરુભાઈ, અમારા ધીરુભાઈ પણ અમદાવાદના અમારા દરેક ક્ષેત્રની અંદર કાર્યકર છે। આ મોહનભાઈ ટપુભાઈ જેઠવા પોરબંદરના સિનિયર અને વયોવૃદ્ધ ટ્રસ્ટી એ પણ આની અંદર અમારા શાંતિલાલ એ જૂના ટ્રસ્ટી, તેમજ આ રમેશભાઈ ગોહિલ એ પણ જામનગરના અમારા કાર્યકર, ભીખુભાઈ ચાવડા સાહેબ એ નિવૃત્ત સરકારી સ્કૂલના એ પણ અહીંના કાર્યકર, તેમજ અશોકભાઈ ચુડાસમા એ પણ અતિથિ ભવનના કાર્યકર અને અમારી સમગ્ર આ સેવા આપનાર રમેશભાઈ પરમાર જેની ઇકોથી આપણે સેવા આપે છે તમામ ટ્રસ્ટીઓ, તેમજ જયેશભાઈ ચુડાસમા એ અહીંના કહેવાય ને જે કાંઈ માલ મટીરિયલ્સ બાંધકામ દરેક આ વાડીની સંપૂર્ણ જવાબદારી અને હિસાબ આ મોટું કામ અને મોટી જવાબદારી સંભાળી રહ્યા છે એ જયેશભાઈ ચુડાસમા। એમની અહીંયા ધ ક્રિષ્ના હોટલ છે અને સાથે સાથે અહીંયા સતત 24 કલાક સેવા આપે છે। અમારા ખજાનચી હિતેશભાઈ પરમાર એ શોરૂમ ધરાવે છે અને પણ અહીંયા નાણાકીય બાબત કે જે કાંઈ હોય એ વહીવટ કરે છે। તેમજ મહિલા મોરચાના અગ્રેસર હા અંશુયાબેન પરમાર, હર્ષિદાબેન પરમાર ઉપસ્થિત છે। તો આપણે આ વિડીયો મૂકવાનું કારણ કે આજે ખાસ અગત્યની અમારા બધાની મિટિંગ મળેલી હતી, કેટલું કામ થયું છે, હવે પછી શું કરવાનું છે, કોની ક્યાં જવાબદારી ક્યાં, તેમજ આપણું એક મૃત ટ્રસ્ટ હતું એ બાબતે પણ ચર્ચા કરી છે। તો હવે આપણે ચાલો આ વાડીમાં કેટલું કામ થયું છે એ આપણે બધા રૂમનું આપણે નિહાળીએ। બરાબર આવે ને કામ ભાઈ કાંઈ ઘટે નહીં હો। ચાલો આપણે સીડીથી 7મા માળેથી આનું શૂટિંગ અને વિડીયો જોઈએ। ખરેખર એવું કામ થઈ રહ્યું છે એ જોઈને આપણા દિલમાં ટાઢક વળે। આપણે 7મા માળે જઈ રહ્યા છીએ। દ્વારકાધીશના મંદિરના દર્શન સામે થાય। આ વિડીયો નિહાળી તમને કયા પ્રકારનું બાંધકામ
થઈ રહ્યું છે એનો અંદાજો આવશે. સાતમા માળે આપણે આવી ગયા છે અગાસી. ખૂબ જ વિશાળ અગાસી. આની અંદર સુંદર મજાની 5 સ્ટાર જેવી કાચની કેબિનવાળી રેસ્ટોરન્ટ બનવાની છે, જેની અંદર યાત્રિકો અહીંયા જ્ઞાતિજનો અહીંયા ઉતરશે અને નિઃશુલ્ક ભાવે ભોજન કરશે. આ વિશાળ જગ્યા આપણા અતિથિ ભવનનું કામ 17/5/2026 આનું ખૂબ જ ધામધૂમપૂર્વક અને ઉત્સાહથી બહોળી સંખ્યામાં અહીંયા મહેમાનો આવશે અને આપણે ઉદ્ઘાટન કરી અને વાળીને ખુલ્લી મૂકીશું. ચાલો આપણે ઉપરથી જોતા જઈએ રૂમ 7મા માળેથી. આ એલિવેશન બારી, એમાં સામે દ્વારકાધીશના દર્શન થાય છે. આ વિશાળ લેટ્રિન બાથરૂમ, અંદર ગીઝર, ગરમ પાણી, ઠંડુ પાણી, તમામ જાતની સુવિધા અને વેસ્ટર્ન ટોયલેટ દરેક રૂમની અંદર. 9:50 ને 45 રૂમ અત્યારે તૈયાર છે. આ લિફ્ટનું કામ પણ ચાલુ છે. આપણે નીચે જોઈશું, કારણ કે 126 પગથિયા ચડવાના અહીંથી અને 126 ઉતરવાના, એટલે કુલ 252 પગથિયા થાય. આ લોબીનો ભાગ ટેરેસ ગાર્ડનથી. પછી બાજુમાં રૂમ બધા તૈયાર થતા આવે, એમાં એલિવેશન બારી, ટોયલેટ, બાથરૂમ, એસી, પંખા, તમામ રૂમની અંદર એટલી હવા ઉજાશે. વિશાળ રૂમો કે આપણે એમ થાય કે અહીંયા પંખો કે એસી પણ ચાલુ કરવા પડે એમ નથી. આવું સુંદર મજાનું આપણે અગાસીથી હવે